આપણે હમણાં બેસી રહ્યા છીએ અને આપણને આવે છે કંટાળો અને હમણાં આપણે એકલા ઘરે બેસી રહ્યા છીએ. આપ લોકો ભાઈબંધ શિક્ષા નથી હમણાં બધા સ્કૂલ ગયા છે ને હું આજે ઘરે છું. આજે આપણે કઈક જવા નથી એટલે આપડે ભાઈબંધ આવે પછી આપણે જઈએ ફરવા માટે કઈક આપતો આપણે ગાડી દોડાનું ચાલુ થઈ ગયું છે અને હમણાં આપણે ચાલવાના બી રહ્યા છે અને આપણી ગાડી ધોવાય છે. હવે આપણે બે પછી આપણે ઘેર આપણે ગાઈસ આપણે રસ્તમપુરાથી આવી ગયા છીએ ઘરે અને ઘેર આપણે બેસી ગયા છીએ હમણાં ખાટલામાં એટલે આડો પડ્યો છે હમણાં હું આવ્યો તો રસ્તમપુરાથી ઘરે આવી ગયો છું. પછી આપણે જઈએ બોરો ખાવા માટે આપણા ખેતર બાજુ. તો પછી આપણે 2 વાગ્યા જેવા નીકળીએ અહીંયાથી. તો પછી આપણે જઈએ બોરો ખાવા માટે. ચાલો આપણે જઈશું હવે 2 વાગે બોરો ખાવા માટે. આપણે હવે ઘેર કંટાળી ગયા હતા હવે આપણે જઈએ બોરો ખાવા માટે. આપણે બોરો ખાવા માટે. ચાલો હવે આપણે બોરો ખાવા આપણે હમણાં આવી જશે બોરો ખાવા માટે અને મેં અને મિતેશ અને ત્યાં ફટો અને આપણે આટલા બોર વેને લીધા છે ખાવા માટે. હમણાં આપણે પહોંચ્યા છે ડુંગર. આપણે ડુંગર પહોંચી ગયા છે અને હમણાં આપણે આ બોરો ખાઈએ છીએ. આ બોરો ગાઈસ આપણે હમણાં બેસી ગયા છે. આપણે ખેતરથી બોરો ખાઈને આવી ગયા છે ઘરે અને આપણે ઘરે મેં અને ફૂગી બેસી રહ્યા છે. આ ફૂગી છે અને હમણાં આપણે બેસી રહ્યા છે હોટલે. આપણું ઘર છે આપણું ઘર છે અને હમણાં આપણે અહીંયા બેસી રહ્યા છીએ સામા ઘેર. હવે આપણે નહીં કાઢીએ તો ગાઈસ આપણે હમણાં નહીં બને તૈયાર થઈ ગયા છે નહીંને અને હવે આપણે ફ્રેશ થઈને કંઈક બેસવા જશું અથવા કંઈક કરવા જઈશું. આપણે બેહવાનું નહોતું જવાનું હવે આપણે જવાનું છે સામલિયા. આપણી જો છે આપણો પ્રીતમ ને હવે આપણે જઈએ ગોરજ સામલિયા માટે. આપણે ગોરજ જઈએ આપણે પહોંચ્યા છે જબલપુરા. ગાઈસ આજનો આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે. હમણાં આપણે ઘરે આવી ગયા છે અને આપણે આપણો બ્લોગ કેવો લાગે તમે લાઈક ફોલો અને શેર કરતા જજો. મળીએ હવે આપણે કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.